દિલ્હીનું જંતર મંતર આજે ફરી એક વખત દેશભરના યુવાનોના આક્રોશનું કેન્દ્ર બન્યું છે, પરંતુ આખરે આંદોલન કેમ ચાલી રહ્યું છે, તેની શરૂઆત ક્યાંથી થઈ અને આજે જંતર મંતર પર જે બન્યું એની પાછળ આખી ઘટના શું? દેશભરમાં વિવિધ ભરતી પરીક્ષા અને પ્રવેશ પરીક્ષાઓમાં કથિત પેપર લીક, પરીક્ષાની ગેરરીતિ અને યુવાનોમાં વધતા અસંતોષને લઈને વિરોધ શરૂ થયો હતો અને આંદોલનની મુખ્ય માંગણી હતી કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની। આજે સંસદના ચોમાસા સત્રના પ્રથમ દિવસે જ હજારો લોકોએ જંતર મંતર પર ભેગા થયા। આંદોલનકારીઓએ સંસદ ચલો માર્ચની શરૂઆત કરવાના પ્રયાસ કર્યા અને આશંકાને ધ્યાને રાખીને દિલ્હી પોલીસે ભારે સુરક્ષાઓ ગોઠવી હતી અને એ સુરક્ષાઓની વચ્ચેથી વિદ્યાર્થીઓએ સંસદ કૂચ તરફ માટે રવાના થયા। સંસદ તરફ આગળ વધવાનો પ્રયત્ન કરતા હતા। એ દરમિયાન અનેક સ્થળોએ પોલીસ સાથે ભારે ઘર્ષણ સર્જાયું। કેટલાક વિસ્તારમાં ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા તો ભીડને આગળ વધતા રોકવા માટે કેટલાક નેતાઓ અને કાર્યકર્તાઓની અટકાયત પણ કરાઈ। સોશિયલ મીડિયા પર આ મુદ્દો ભારે ચર્ચામાં રહ્યો અને દિલ્હીના જંતર મંતર પર ચાલી રહેલું આંદોલન માત્ર એક વિરોધ પ્રદર્શન નથી, પરંતુ દેશભરની અંદર પરીક્ષા વ્યવસ્થા, પેપર લીક અને યુવાનોના ભવિષ્યને લઈને ઉઠેલા ગંભીર પ્રશ્નોનું એક પ્રતીક બની ગયું છે। દિલ્હીનું જંતર મંતર આજે ફરી એક વખત દેશભરના યુવાનોના આક્રોશનું કેન્દ્ર બન્યું છે। હજારો વિદ્યાર્થીઓ અને યુવાનોએ રસ્તા પર ઉતર્યા છે। સંસદ તરફ કૂચ કરવાનો પ્રયાસ પણ વહેલી સવારે કર્યો। વિદ્યાર્થીઓ સંસદ સુધી પહોંચ્યા પણ ખરા। પોલીસ સાથે ઘર્ષણ થયું, ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા અને સમગ્ર વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો હતો। તેમ છતાંય આંદોલનકારીઓએ સંસદ ભવન સુધી પહોંચ્યા, પરંતુ આખરે આંદોલન કેમ ચાલી રહ્યું છે, તેની શરૂઆત ક્યાંથી થઈ અને આજે જંતર મંતર પર જે બન્યું એની પાછળ આખી ઘટના શું? કેમ શાંતિપૂર્ણ માહોલની અંદર ચાલી રહેલું એ આંદોલન આટલું આક્રમક બન્યું? કેમ આંદોલનકારીઓના માથા ફૂટ્યા? વિગતે ચર્ચા કરીએ આ અહેવાલમાં। જંતર મંતર, આમ તો આ એ નામ પરથી જ તમામ લોકોને અંદાજો આવી જતો હશે કે એ ત્યાં શું ચાલી રહ્યું છે। વર્ષો પહેલા જંતર મંતર ઉપર એક આંદોલન થયું હતું અને ત્યારબાદ લગભગ 12 વર્ષ પછી ફરી એક વખત જંતર મંતર પર દેશભરના વિદ્યાર્થીઓએ આંદોલનની શરૂઆત કરી। આંદોલનની શરૂઆત એ જૂન મહિનામાં થઈ। દેશભરમાં વિવિધ ભરતી પરીક્ષા અને પ્રવેશ પરીક્ષાઓમાં કથિત પેપર લીક, પરીક્ષાની ગેરરીતિ અને યુવાનોમાં વધતા અસંતોષને લઈને વિરોધ શરૂ થયો હતો। જ્યારે વિરોધ શરૂઆતી તબક્કાની અંદર હતો ત્યારે સરકાર અને સાથે જ અનેક દેશવાસીઓને એવી વાત લાગતી હતી કે આ વિરોધ કેટલા સમય સુધી ચાલશે। દેશની અંદર ચાલતા અનેક વિરોધની જેમ આ વિરોધ પણ ક્યાંક એક કોરાણે મુકાઈ જશે। પણ આ આંદોલનમાં શિક્ષણવેદ અને સામાજિક કાર્યકર સોનમ વાંગચુક પણ જોડાયા। તેમણે જંતર મંતર પર અનિશ્ચિત ઉપવાસ શરૂ કર્યો અને ત્યારબાદ કોકરોચ જનતા પાર્ટી એટલે કે CJPના યુવાનોને સંગઠન એ આખું આંદોલનની આગેવાની સંભાળી અને આંદોલનની મુખ્ય માંગણી હતી કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની। કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની રાજીનામાની મુખ્ય માંગ સાથે શરૂ થયેલા આંદોલનની અંદર પરીક્ષાઓમાં થયેલી કથિત ગેરરીતિની પારદર્શક તપાસ, પરીક્ષા વ્યવસ્થામાં મોટા સુધારા, પેપર લીક અને પરીક્ષા વિવાદથી પ્રભાવિત પરિવારોને વળતર અને જવાબદારી નક્કી કરવી। કેટલાક આંદોલનકારીઓનું એવું કહેવું છે કે દેશના લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મુકાયું છે અને સરકારે જવાબદારી સ્વીકારે। જો કે સોનમ વાંગચુક કે છેલ્લા કેટલાક દિવસોથી અનિશ્ચિત ઉપવાસ પર બેઠા હતા। તેમની તબિયત એ ગંભીર બનતા જ તેમણે અચાનક જ દિલ્હી પોલીસ જે પ્રમાણે આતંકવાદીઓને લઈને જતી હોય એ પ્રમાણે સોનમ વાંગચુકને એ ત્યાંથી લઈને ગયા। આ સવાલ ઉઠાવનાર એ બીજું કોઈ જ નહીં પરંતુ CJPના સ્થાપક કે જેમણે સોનમ વાંગચુકને એ જંતર મંતરથી ઉઠાવીને હોસ્પિટલ ખસેડ્યા હતા। ત્યારબાદ તેમનો આક્રોશ હતો। હોસ્પિટલમાં ખસેડ્યા તેમ છતાંય તેમણે સમર્થકોને શાંતિપૂર્ણ રીતે સંસદ કૂચ કરવા માટેની અપીલ પણ કરી અને એનું પોસ્ટર પણ તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું હતું।
આજે સંસદના ચોમાસા સત્રના પ્રથમ દિવસે જ હજારો લોકોએ જંતર મંતર પર ભેગા થયા. આંદોલનકારીઓએ સંસદ ચલો માર્ચની શરૂઆત કરવાનો પ્રયાસ કર્યા અને આશંકાને ધ્યાને રાખીને દિલ્હી પોલીસે ભારે સુરક્ષાઓ ગોઠવી હતી અને એ સુરક્ષાઓની વચ્ચેથી વિદ્યાર્થીઓએ સંસદ કૂચ તરફ માટે રવાના થયા. રસ્તાઓ પર અનેક જગ્યાએ બેરિકેડ લગાવવામાં આવ્યા હતા અને સંસદ તરફ જવાના રસ્તાઓ સીલ કર્યા હતા. હજારો પોલીસ કર્મચારીઓ અને સુરક્ષા દળોને તૈનાત કરવામાં આવ્યા હતા. અનેક મેટ્રો સ્ટેશન પર સુરક્ષાએ વધારી દેવામાં આવી હતી. જ્યારે પ્રદર્શનકારીઓએ સંસદ તરફ આગળ વધવાનો પ્રયત્ન કરતા હતા એ દરમિયાન અનેક સ્થળોએ પોલીસ સાથે ભારે ઘર્ષણ સર્જાયું. કેટલાક વિસ્તારમાં ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા તો ભીડને આગળ વધતા રોકવા માટે કેટલાક નેતાઓ અને કાર્યકર્તાઓની અટકાયત પણ કરાઈ. વધતા દબાણ વચ્ચે સરકાર તરફથી વાતચીતનો પ્રયાસ શરૂ થયો અને જે કેટલાક અહેવાલોના અનુસાર સીજેપી એટલે કે કોકરોચ જનતા પાર્ટીના પ્રતિનિધિઓએ કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડા સાથે એક પણ બેઠક યોજી હતી. જોકે આંદોલનની તમામ માંગણીઓ પણ હજુ પણ કોઈ નિર્ણય ન જાહેર થતા આંદોલન યથાવત રહ્યું. આંદોલનની અસર માત્ર દિલ્હી પૂરતી મર્યાદિત ન રહી. નાગપુર સહિતના અનેક શહેરોની અંદર વિદ્યાર્થીઓએ સંગઠનોએ સાથે રહીને વિરોધ નોંધાવ્યો. ન માત્ર નાગપુર પરંતુ બિહારની અંદર વિધાનસભાનો ઘેરાવો કરવામાં આવ્યો. ગુજરાતની અંદર પણ વિરોધ પ્રદર્શન જોવા મળ્યું અને દેશભરના અલગ અલગ રાજ્યોની અંદર વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શનની અંદર જોડાયા હતા. સોશિયલ મીડિયા પર આ મુદ્દો એ ભારે ચર્ચામાં રહ્યો અને દિલ્હીના જંતર મંતર પર ચાલી રહેલું આંદોલન માત્ર એક વિરોધ પ્રદર્શન નથી પરંતુ દેશભરની અંદર પરીક્ષા વ્યવસ્થા, પેપર લીક અને યુવાનોના ભવિષ્યને લઈને ઉઠેલા ગંભીર પ્રશ્નોનું એક પ્રતીક બની ગયું છે. આંદોલનકારીઓએ સરકાર પાસેથી જવાબદારી અને સુધારાની માંગ કરી રહ્યા છે. જ્યારે સરકાર તરફથી સંવાદના પ્રયાસો શરૂ થયા છે. હવે આગળની ચર્ચા અને સરકારના નિર્ણય પર સૌ કોઈની નજર રહેશે કે શું કોકરોચ જનતા પાર્ટીના એ પ્રતિનિધિ મંડળે જ્યારે સરકારના આગેવાની પ્રતિનિધિ તરીકે જેપી નડ્ડાની સાથે બેઠક કરી છે તો શું આવનારા સમયમાં કોઈ નિર્ણય આવશે? કેમ કે એક તરફ જેપી નડ્ડા સાથે બેઠક ચાલતી હતી અને બીજી તરફ પ્રદર્શનકારીઓ જે હતા કે જેઓ સંસદ ભવન ખાતે પહોંચ્યા હતા એ દરમિયાન આરએફ અને દિલ્હી પોલીસની વચ્ચે એક મોટું ઘર્ષણ થયું હતું. આ ઘર્ષણની અંદર અનેક યુવાનોના માથાઓ ફૂટ્યા હોવાના તસવીરો સામે આવી હતી. તેની વચ્ચે આજે દેશભરનો યુવાન પહોંચી રહ્યો છે કે શું આ દેશની લોકશાહી છે? શું લોકશાહીની અંદર દેશના નાગરિકોને વિરોધ કરવાનો કોઈ હક નથી? શું જંતર મંતર ઉપર ચાલી રહેલા વિદ્યાર્થીઓના આંદોલનને આ પ્રકારે દબાવવાના પ્રયાસ સરકાર કરી રહી છે? કેમ કે 20 જૂનના રોજ સંસદ માર્ચ નીકળવાની નીતિનું એલાન એ લગભગ અનેક દિવસો પહેલા થયું હતું, પરંતુ તેની પરમિશન પણ ન આપવામાં આવી અને અંતે જે વિદ્યાર્થીઓએ પોતાના હક અને ન્યાયની માંગ સાથે નીકળ્યા હતા એ જ વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કરવામાં આવ્યો. જેમને લાઠીચાર્જ કર્યો છે કદાચિત એમના ઘરની અંદર કોઈ દીકરાઓ નહીં હોય, કોઈ દીકરીઓ નહીં હોય અને અભ્યાસ નહીં કરતી હોય તો જ કદાચિત તેમને લાઠીચાર્જ કર્યો છે. જે પણ પોલીસ કર્મચારીએ લાઠીચાર્જ કર્યો છે, જો એમના ઘરની અંદર એમનો બાળક, એમનો દીકરો અથવા એમની દીકરી જો પરીક્ષા આપી હશે અથવા તો એ અભ્યાસ કરતો હશે એ ક્યારેય લાઠી ન ચલાવી શકે. કેમ કે આ આંદોલન ન માત્ર નવી જનરેશનનું છે, આ આંદોલન દેશના આવનારા ભવિષ્યને નવી રાહ ચીંધનારું છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.